हेलो फ्रेंड्स, नमस्ते। हूँ हेमा शुक्ला, एडवोकेट जूनागढ़। मारी यूट्यूब चेनल लीगल एडवाइस बाय हेमा शुक्ला में आपનું हार्दिक स्वागत है। मित्रों, घणा वखतथी आ बधा विडियोस करवानो इरादो हतो, जे अंबाजीना महंतनो ने एनो विवाद चाले छे एना अनुसंधाने, पण घणी बधी व्यस्तता एने ज अनुसंधाने एने हिसाबे हूँ आपी शकी नथी समयसर विडियोस। कदाच आजथी आपणे आ विडियोनी श्रेणी शरू करीए। सौथी पहला तो आ विडियो पार्ट 1 छे अने आवा अनेक पार्ट जुदा जुदा विषयों अने इश्यूज पर आवता रहेशे, जे आप जोशो। अने महत्वनी बाबत ए छे के हूँ कोईनी तरफेणमां नथी, कोईनी विरोधमां नथी। हूँ हजी सुधी कोई पार्टीनी एडवोकेट नथी, एटले कोईना तरफथी आ विडियोस करूँ छूं एवुं पण नथी, पण मात्र ने मात्र कायदाने बेस बनावी अने मारा आ विडियोस जे छे अने जनरल पब्लिकने खबर पड़े कि क्या शुं चाली रह्युं छे एटला माटे ज आ विडियोस छे। आ 1 नंबरना विडियोमां સૌથી પહેલાં આપણે જોઈએ તો છેલ્લા 2-3 દિવસથી જે પ્રેસ નોટો આવી રહી છે કે તનસુખગીરીજીના ગુરુનોએ વિલ કરેલું હતું અને એને આધારે જે આ અંબાજીની ગાદી છે એ તનસુખગીરીજીને આપવામાં આવી હતી। તો સૌથી પહેલી બાબત તો એ છે કે તનસુખગીરીજીના ગુરુને વિલ કરવાનો કોઈ અધિકાર હતો કે નહીં, અને એ વિલ, કારણ કે વિલ હંમેશા સ્વ ઉપાર્જિત મિલકતનું હોઈ શકે, એટલે પહેલાં તો આ પણ એમાં આપણે ઊંડા ન ઉતરીએ, કારણ કે હવે વિલની અમલવારી એ થઈ ગઈ છે ને જેના હકમાં અમલવારી થઈ હતી એમની પણ હયાતી નથી, 2 પેઢીની આ વાત છે, એટલે એ ઇસ્યુ પણ પ્રેસે જરાક આ વસ્તુ નોંધ કરવાની જરૂર હતી અને છે। બીજો મુદ્દો એ છે કે તનસુખગીરીજીનું કોઈ વિલ નથી અને એમને કોઈને જો આપવું જ હોત તો એમની હયાતીમાં જ એમના કોઈ પણ વારસદારોને કે શિષ્યને કે એ નિમી શક્યા હોત કે આવું વિલ એમના ગુરુની જેમ જ એ કરી શક્યા હોત, પણ એ વિલ કરીને ગયા નથી। એટલે શિષ્ય પરંપરા પ્રમાણે અને જે આ ફક્કડની ગાદી છે અને દશનામી સંપ્રદાયના અખાડાના પરંપરા પ્રમાણે જ આમાં અનુસરવાનું રહે, એ એક વાત છે। ત્રીજી વાત એ છે કે તનસુખગીરીજીના ગુરુના વિલની જે દત્તાત્રેય મંદિર અને ત્રણેય મંદિરના જે ટ્રસ્ટની વાત છે કે એવી પ્રેસ નોટમાં જે છે કે દત્તાત્રેયનું મંદિર, અંબાજીનું મંદિર અને ભીડભંજનનું મંદિર નીચે એ ત્યાં તનસુખગીરીને નીમવામાં આવ્યા હોય તો દત્તાત્રેયના મહંત તનસુખગીરીજીની હયાતીમાં કે ત્યારબાદ મહેશગીરીજી ક્યાંથી મહંત થઈ ગયા? કારણ કે પ્રેસ નોટ પ્રમાણે તનસુખગીરીજીના ગુરુએ જ એમની નિમણૂક કરી હતી આ ત્રણેય મંદિર માટે મહંત તરીકેની, તો પછી મહેશગીરીજીનો આ ગાદી ઉપરનો હક કે પોતે જ દત્તાત્રેયના વારસદાર હતા એ રહેતો જ નથી, કારણ કે એમના જ કહેવા પ્રમાણે તનસુખગીરીજીના ગુરુના વસિયતને આધારે આમની નિમણૂક, તનસુખગીરીજીની નિમણૂક કરવામાં આવી હતી। એટલે આ એક પ્રેસે પણ જરા વિચારવાની જરૂર હતી અને છે। ચોથી મહત્ત્વની વાત એ છે કે અંબાજી અને દત્તાત્રેય અને ભીડભંજનની જે ત્રણેય ટ્રસ્ટો છે એ જો અલગ હોય તો 1983માં પ્રેસ નોટ પ્રમાણે આ ત્રણેય જગ્યાના મહંત તરીકે તનસુખગીરીજીના વિલની કે અન્ય કોઈ પણ રીતે કેવી રીતે એમની નિમણૂક થઈ, અને એ નિમણૂક થઈ ત્યારે કોઈએ વાંધો વિરોધ કેમ ન કર્યો જો આ ત્રણેય ટ્રસ્ટો અલગ હોય તો? અને જો તનસુખગીરીજીની નિમણૂક જ શંકાસ્પદ અને ગેરકાયદેસર હોય, એમની પોતાની જ નિમણૂક, કારણ કે આ ત્રણેય ટ્રસ્ટો અલગ અલગ હતા છતાંય એ ટ્રસ્ટના એક જ મહંત પદની નિમણૂક એ જો ગેરકાયદેસર હોય તો પછી વારસદારોનો તો પ્રશ્ન જ રહેતો નથી। જે ઓરિજિનલ જ વસ્તુ ગેરકાયદેસર છે તો એમાં પછી વારસદારોનો પ્રશ્ન જ રહેતો નથી। ચોથી બાબત એ આવે છે કે દત્તાત્રેયના ટ્રસ્ટીઓ દ્વારા જે
એના મહંતના જે પેલા છે એને સોરી